જે રીતના પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા, મિસાઇલો છોડી, ડ્રોન મોકલ્યા, એ બધું જ નાકામ રહ્યું. નાપાકની દરેક કોશિશ નાકામ રહી છે. ગુજરાત અત્યારે હાઈ એલર્ટ પર છે. ગુજરાતની સ્થિતિમાં બનાસકાંઠા, કચ્છ, પાટણ વિસ્તારોમાં અત્યારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે ત્યાં બધે બ્લેકઆઉટ હતું. બાકી નવી જે અપડેટ ગુજરાત માટે આવી છે એની વાત કરીએ તો કચ્છમાં ફરી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ તો અત્યારે છે. જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો એ નિષ્ફળ રહ્યો છે. 3 ડ્રોન જે હતા એ 3 ડ્રોન જે છે મોકલવામાં આવ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે. 18 જિલ્લાઓમાં જે એલર્ટ છે એમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સરહદી વિસ્તારમાં, દરિયાઈ સીમા પર અત્યારે ઇમરજન્સી જેવી સિચ્યુએશન છે. બધાને સતર્ક રહેવા માટે અને નાગરિકોને સેફ રહેવા માટે કહેવામાં આવ્યું છે. અંધારપટ જેવી સ્થિતિ ક્યાં હતી તો ભુજ અને એની આસપાસ કચ્છના જેટલા વિસ્તારો છે ત્યાં બધે જ અંધારપટ જેવી પરિસ્થિતિ હતી. બનાસકાંઠામાં આખું અંધારપટ હતું. એના સિવાય પાટણમાં પણ મોટાભાગના વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું. સોમનાથ, દ્વારકા, અંબાજી મંદિરો જે આપણા છે, જ્યાં ધર્મસ્થાનો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, એ બધી જ જગ્યાએ અત્યારે હાઈ એલર્ટ છે. ચુસ્ત અત્યારે સુરક્ષા ત્યાં ગોઠવી દેવામાં આવી છે. સોમનાથ, દ્વારકા, અંબાજીની સુરક્ષા વધારી દેવાઈ છે. દ્વારકાના દરિયા પર સેનાએ મોરચો સંભાળ્યો છે, તો સોમનાથમાં પણ જે કહેવાય કે ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. હજીરા પોર્ટ જે છે એ હાઈ એલર્ટ પર આપી દેવામાં આવ્યો છે. સુરતનું હજીરા પોર્ટ એ હાઈ એલર્ટ પર છે. 23 કંપનીઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. સરકાર એકદમ સતર્ક છે. મધરાત સુધી આપણા ગુજરાતના સીએમથી લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી બધાએ સાથે મળી અને મીટિંગ કરી છે. જે અત્યારે સ્ટેટ ઇમરજન્સી છે એ સ્ટેટ ઇમરજન્સી પર કેવી રીતના કામ કરવાનું છે, લોકો પેનિક ન કરે એનું કેવી રીતના ધ્યાન રાખવાનું છે, લોકોને જલ્દીથી જલ્દી બોર્ડરના વિસ્તારો ખાલી કરી અને એમને બંકરોમાં ખસેડવા કે પછી એમને સેફ જગ્યાએ લઈ જવા માટે શું કરવાનું છે એ તૈયારીઓ થઈ ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પણ હાઈ એલર્ટ અત્યારે જે હાઈ એલર્ટ પર એને રાખવામાં આવ્યું છે. સાથે જ ભુજ, કંડલા, મુન્દ્રા, જામનગર, પોરબંદર, રાજકોટ, કેશોદ સહિતના જેટલા પણ એરપોર્ટ છે એ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. અત્યારે તણાવની સ્થિતિ છે. અત્યારે આપણે દેશમાં એક રહી અને સાથે રહી અને લડવાની સ્થિતિ છે. પાકિસ્તાન તરફથી સતત થતા હુમલા, પાકિસ્તાને જે રીતના આસિફ મુનીરને બદલી નાખ્યા, એના પછી જે રીતના હવે પાકિસ્તાનના પીએમ પણ અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. અત્યારે એમના કોઈ સ્ટેટમેન્ટ નથી. આટલી ગંભીર પરિસ્થિતિમાં એ ક્યાં છે એ પણ ખબર નથી. ત્યારે ભારતે એક થઈને બધા જ દળોએ ભેગા મળી અને ગઈકાલ આખી રાત જેવું કહેવાતું હતું કે કતલની રાત હતી, ગઈકાલની આખી રાત જે આખા દેશ માટે ખૂબ તણાવવાળી હતી, એ રાત પાર પાડી છે. એ રાતમાં લડ્યા છે. નમસ્કાર.